કેમ છો મિત્રો, વેલકમ ટુ અવર ચેનલ. આજે આપણે વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ સ્ક્રીન ફ્લિકરિંગ પ્રોબ્લેમ વિશે. એટલે કે જ્યારે તમારો મોબાઈલ ચાલુ હોય છે અને કોઈ ડાર્ક સર્કલ પર, એટલે કે જેટલામાં ડાર્ક સ્ક્રીન હોય છે તેમાં સતત સ્ક્રીન ફ્લિકરિંગ કરે છે, એટલે કે નોર્મલ એવું ઓન ઓફ થયા રાખે છે. તેને સ્ક્રીન ફ્લિકરિંગ પ્રોબ્લેમ કહે છે. તેના સોલ્યુશન માટે મેં થોડા સમય પહેલાં વિડીયો અપલોડ કરેલો હતો. તે જ વિડીયો તમે જોઈ શકશો, તેમની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તેમાંથી તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. ત્યારબાદ ઘણા લોકોનો એમાં મેસેજ આવતો હતો કે આ પ્રોબ્લેમને કઈ રીતે સોલ્વ કરવું. તેમનો પ્રોબ્લેમ નહોતો સોલ્વ થયો. એટલે આજે મેં ફરી વિડીયો બનાવ્યો છે કે તમારે મોબાઈલની સ્ક્રીન ફ્લિકરિંગ પ્રોબ્લેમને કઈ રીતે તમે તે પ્રોબ્લેમ સોલ્વ કરી શકો છો. અહીંયા થાય છે એવું કે જ્યારે તમારો મોબાઈલ ઓન હોય છે ત્યારે વ્હાઇટ લાઇટમાં તેમાં કાંઈ ઇફેક્ટ નથી આવતો, પણ જ્યારે ડાર્ક લાઇટ આવે છે, એટલે કે જેટલા પણ એરિયામાં ડિસ્પ્લેમાં ડાર્ક મોડ હોય છે ત્યારે તે ડાર્ક મોડમાં વ્હાઇટ લાઇટ ઓન ઓફ થયા રાખશે. તે તમને નોર્મલ સ્ક્રીનમાં ખ્યાલ પણ ન આવે. તેના માટે સાવ અંધારામાં તમે જ્યારે ડાર્ક સ્ક્રીન કરો ત્યારે તમને એ પ્રોબ્લેમ દેખાય. તો તેના સોલ્યુશન માટેનો વિડીયો મેં અપલોડ કરેલ છે, તે તમે જોઈ શકશો. અને ઘણાનો એવો પ્રોબ્લેમ હતો કે એ સેટિંગ ઓન કર્યા પછી પણ તેમનો પ્રોબ્લેમ સોલ્વ નથી થયો. તો તેનું કારણ છે કે તમારે સૌથી પ્રથમ તો સેટિંગમાં જઈને જોઈ લેવાનું કે અપડેટ આવ્યું છે કે નહીં. સોફ્ટવેર અપડેટ ન કર્યું હોય તેના કારણે પણ આ પ્રોબ્લેમ આવી શકે છે. તો સૌપ્રથમ તમારે સોફ્ટવેર અપડેટ કરવાનું બાકી હોય તો સોફ્ટવેર અપડેટ કરી લેવું. ત્યારબાદ આ જે સેટિંગ છે તે એપ્લાય કરી જવું. તેનાથી તમારો પ્રોબ્લેમ 100% સોલ્વ થઈ જશે. ઘણા લોકોને એવું હોય છે કે સ્ક્રીન પર વ્હાઇટ લાઇન આવી ગઈ હોય છે, ગ્રીન લાઇન આવી ગઈ હોય છે, તેમજ તેમનાથી મોબાઈલ પડી ગયો હોય કે સ્ક્રીન ડેમેજ થઈ હોય તો પણ એમનું કહેવાનું એવું હોય છે કે લાઇન્સ સ્ક્રીન પર આવી ગઈ છે, તે જતી નથી. પણ તે આનાથી નથી. તેના માટે તમારે કંપનીના સર્વિસ સેન્ટરે જવું પડે અથવા તો ડિસ્પ્લેમાં જે કોઈ પ્રોબ્લેમ હોય તે સોલ્વ કરાવવો પડે. તે પ્રોબ્લેમ આનાથી સોલ્વ ન થાય. તે પ્રોબ્લેમ આ સેટિંગ ઓન કરવાથી સોલ્વ ન થાય. અહીંયા આ સેટિંગથી માત્ર માઇનોર એવો જ ઇફેક્ટ સોલ્વ. રેડમી નોટ 10 સિરીઝમાં આ પ્રોબ્લેમ ઘણા લોકોને આવ્યો હતો. ત્યારે પણ મેં વિડીયો બનાવેલો હતો અને આજે પણ એ જ રિલેટેડ વિડીયો બનાવ્યો છે મેં, કે જેમને પણ આ પ્રોબ્લેમ આવે છે તે સેટિંગમાં જઈને તે ઓપ્શન ઓન કરી લે, જેથી તમારે એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. અને આમ કરવા છતાં પણ જો પ્રોબ્લેમ સોલ્વ ન થાય તો એક વખત તમારે મોબાઈલને રિસ્ટાર્ટ કરી નાખવો અને ત્યાર પછી તે સેટિંગ ઓન કરી જવું. તેનાથી તમારો પ્રોબ્લેમ જરૂરથી સોલ્વ થઈ જશે. અને જે કોઈ મિત્રોને વ્હાઇટ લાઇન આવી ગઈ છે અથવા તો સ્ક્રીન પર કોઈ ડાઘ આવી ગયા છે તો તેનાથી આ પ્રોબ્લેમ સોલ્વ ન થાય. તેના માટે તેમને સર્વિસ સેન્ટરે જવું પડશે, સ્ક્રીન બતાવવી પડશે, પછી એનો પ્રોબ્લેમ સોલ્વ થશે. ઘણા ફોન્સમાં આ ઓપ્શન ઓન કરવાથી પણ તેમનો પ્રોબ્લેમ સોલ્વ થતો નથી. તો તેમનું મેઇન કારણ એ જ હોય છે કે તમારે સોફ્ટવેર અપડેટ કરી લેવાનું છે. જ્યારે પણ સોફ્ટવેર તમારે અપડેટ કરવાનું આવ્યું હોય ત્યારે એવું બને કે તે ઓનલી વાઈફાઈમાં જ અપડેટ થાય એ રીતનું સેટિંગ અંદરથી હોય છે. તો તમારે તેને ચેન્જ કરીને મોબાઈલ ડેટામાં કરી લેવાનું છે ઓન, જેથી તમારા મોબાઈલ ડેટાથી પણ સોફ્ટવેર અપડેટ થઈ શકે. આ જ તો આપનો આજનો વિડીયો, કે જે કોઈને સ્ક્રીન પ્રોબ્લેમ વિશે ક્વેશ્ચન હતા તેમને સોલ્યુશન મળી રહે. અને તે વિડીયોની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમે તે વિડીયો પણ જોઈ શકશો.